ભરૂચમાંથી સમાચાર મળી રહ્યા છે। રાજ્યપાલની ગરિમામય ઉપસ્થિતિમાં નેત્રંગમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ જનજાતીય ગૌરવ દિવસની શાનદાર ઉજવણી કરાઈ। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં જનજાતીય ગૌરવ દિવસની ભરૂચ જિલ્લાના નેત્રંગ સ્થિત ભક્તિધામ સ્વામિનારાયણ મંદિર ખાતે ઉલ્લાસમય ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદ વિધાનસભાના ધારાસભ્ય રમણભાઈ સોલંકી અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા। આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની સૌ આદિવાસી બાંધવોને શુભકામનાઓ પાઠવી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ઝારખંડના જમુઈ વિસ્તારના ખૂંટી ખાતે સામાન્ય આદિવાસી પરિવારમાં જન્મેલા ભગવાન બિરસા મુંડાએ માત્ર 25 વર્ષની નાની ઉંમરે અંગ્રેજો સામે બાથ ભીડી અને ભારતની આઝાદી માટે પોતાની સેના તૈયાર કરી। એ જ તેમની અદમ્ય શક્તિ, ન્યાયપ્રિયતા અને લોકો માટે લડવાના તેમના સાહસને આજે આપણે સૌ યાદ કરીએ છીએ। માત્ર એટલું જ નહીં, પણ આદિવાસી સમાજમાં તે સમયે પ્રવર્તતા કેટલાક કુરિવાજો અને વિકાસ માટેના અવરોધોને દૂર કરી, અંધવિશ્વાસમાંથી બહાર લાવી, યુવાનોમાં જોવા મળતા વ્યસનો દૂર કરી તેમણે આદર્શ જીવન જીવવાનો નવો રાહ ચિંધ્યો હતો। માત્ર 25 વર્ષની ઉંમરે કરેલા મહાન કાર્યો બાદ ક્રાંતિકારી પ્રગતિવાદી ભગવાન બિરસા મુંડાનું મૃત્યુ પણ કોઈ સામાન્ય બાબત નથી। તે આદિવાસી સમાજ સહિત સૌ કોઈ માટે પથદર્શક અને પ્રેરણા પૂરી પાડનાર છે। રાજ્યપાલે ઉમેર્યું હતું કે આદિવાસી સમાજના મહાનાયકના કાર્યોને યાદ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના કાર્યોને આપણા સૌની સમક્ષ મૂકી જનજાતિ સમુદાયને સન્માન અપાવ્યું છે। તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ ધરતી આબા ભગવાન બિરસા મુંડાના કાર્યોને યાદ કરી આપણા સૌની સમક્ષ મૂક્યા અને તેમના સન્માનમાં અનેક કાર્યક્રમો પણ કર્યા। આદિવાસી સમુદાયના ઉત્થાન માટે તેમના નામથી યોજનાઓ શરૂ કરાવી હતી। આદિવાસી સમુદાયની કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ માટે હાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર વિવિધ તબક્કે અલાયદા બજેટની જોગવાઈ થકી આદિવાસી સમાજના વિકાસને વેગ બનાવી રહી છે। રાજ્યપાલે વધુમાં ઉમેર્યું હતું કે દેશના પ્રધાનમંત્રી રાષ્ટ્રનો ખેડૂત સમૃદ્ધ બને તે દિશામાં સતત કામ કરી રહ્યા છે। ગુજરાતના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને મિશનની માફક અપનાવી, જેનાથી આજે રાજ્યમાં 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। ભરૂચ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં સમગ્ર જિલ્લામાં 4000 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું પ્રમાણીકરણ મળવું, જે અંગેના મિશનને રાજ્યપાલશ્રીએ બિરદાવ્યું હતું। આ નોંધાયેલા ખેડૂતો પોતાની પ્રાકૃતિક ખેતીની ઉપજને બજારમાં સારા ભાવે વેચીને આર્થિક સમૃદ્ધિ થકી પોતાના પરિવારને આત્મનિર્ભર બનાવી શકશે। કાર્યક્રમના પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। આ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખો, પ્રાંત અધિકારીઓ, વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, લાભાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા।